તમને આમાં એમ જ કીધેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જ્યારે જ્યારે એમ આવે ને દક્ષભાઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે તરત જ મનમાં તરત સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મો તમારી સામે આવી જવા જોઈએ કે આનું આનું શું શું આવે. બરાબર. હવે આમાં આપણે કીધેલું છે કે સામસામેના ખૂણા કેવા હોય? સરખા. સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો હું અહીં લખી શકું ને, તેથી ખૂણો D બરાબર ખૂણો B થાય. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણાના માપ સમાન અથવા તો સરખા હોય છે. બરાબર. હાલો આ ગુણધર્મ લખી નાખો. આ લખીને પછી એનું કારણ જે રીઝન હતું એ બતાવી દીધું. તેથી આપણે એવું કહી શકાય એમ. તેથી ખૂણો B બરાબર ખૂણો D બરાબર શું છે તો કે y, અને y બરાબર કેટલા આવશે? 112. લ્યો આમાં આટલું. હવે આપણે બે વસ્તુ શોધવાની છે, z અને x. z અને x. હવે આપણે એવું પણ ભણી ગયા, કેવું ભણી ગયા? એવું ભણી ગયા કે ખૂણો, ધ્યાન આપજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક કોણની જોડે 180 હોય છે. બરાબર. તો લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણા પૂરક કોણની હોય છે. કેવા હોય છે? પૂરક કોણ હોય છે. પૂરક કોણ હોય છે. પૂરક હોય છે. કેવા હોય છે? પૂરક હોય છે. બરાબર. પૂરક નો મતલબ થાય બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. કેટલા ખૂણાના માપનો સરવાળો? બે ખૂણાના માપ. એને પૂરક કોણ કહેવાય. કેવા કહેવાય? આપણે ભણ્યા ને કોટી કોણ અને પૂરક કોણ. બરાબર. તેથી એટલે આ ગુણધર્મ ઉપરથી લખી શકાય કે ખૂણો D પ્લસ ખૂણો A બરાબર કેટલા લખાય? આપણે જેની જરૂરિયાત હોય ને એ લખાય. જેની જરૂરિયાત હોય ને એ લખાય. બાકી D અને C નો સરવાળો 180 થાય. આપણે એની જરૂરિયાત નથી, આપણે એની જરૂરિયાત છે. તો D પ્લસ A ખૂણો D અને ખૂણા A નો સરવાળો કેટલો થાય? 180. હવે ધ્યાન આપો, તમને A D નું માપ આપી દીધું. જો ખૂણો D બરાબર કેટલા છે? 112. તેથી ખૂણો D બરાબર કેટલા લખવાના? 112 અંશ પ્લસ ખૂણો A બરાબર 180. બરાબર. તેથી ખૂણો A બરાબર 180 માઈનસ 112. તો ખૂણા A નું માપ કેટલું મળશે? તો ખૂણો A બરાબર કેટલા આવે? 68. બરાબર. આ તમને કોનું મળ્યું? A નું માપ મળ્યું. હવે મારે Z નું માપ જોઈએ. હવે A છે ને, A એટલે એટલો ખૂણો છે. ધ્યાન આપજો. A નો મતલબ શું થાય? ખૂણો અહીંયાથી લઈ અને અહીંયા સુધી આખા ખૂણાનું માપ છે. કેટલાનું છે? આખા ખૂણો કેટલાનો છે? 68. 68 ની અંદર જો ખૂણા A માં પણ બે ભાગ છે, 1 અને 2. ખૂણા A માં પણ કેટલા ખૂણા બને છે? 2. બિંદુ A ઉપર કેટલા ખૂણા બને છે? 2 ખૂણા બને છે. તો હું અહીંયા આવી રીતે લખી શકું. કેવી રીતે? તો કે ખૂણો A બરાબર 40 પ્લસ Z. આખા ખૂણાનું માપ A નું માપ કેટલું છે? 68 અંશ બરાબર 40 અંશ. 40 પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ. બરાબર. તો Z બરાબર 68 માઈનસ 40 અંશ બરાબર. તો Z નું માપ કેટલું મળશે તમને? 28. કોનું માપ મળે મને? મને જો y મળી ગયો, z મળી. અહીંયા મને શું મળેલો છે? y. જો દેખાય y મળેલો અહીંયા મને z મળ્યો. હવે મને મેળવવાનું શું છે? x. તો હવે તમને પાછું દેખાવું જો અહીંયા z નું માપ, અહીંયા x નું માપ. બરાબર. તો એ મેળવવા માટે મને એક મસ્ત રીત દેખાય છે. જો
જો દેખાય ઝેડ બનતો દેખાય તમને આલ્ફાબેટમાં ઝેડ બને એટલે એનો કયો શું કહેવાય કહેવાય શું કહેવાય યુગ્મ કોણ તો યુગ્મ કોણનો આ ખૂણો અને આ ખૂણા બંને ખૂણા કેવા હોય સરખા હોય તો અહીં લખી શકો ખૂણો ઝેડ અને અથવા તો આમ લખી શકો ઝેડ બરાબર ખૂણો કયો થશે x ઝેડ અને x કેવા છે સરખા છે શા માટે તો પાછો એનો આપણે ઉલ્લેખ કરવા કારણ કે ઝેડ અને x કેવા છે યુગ્મ કોણની જોડ છે યુગ્મ કોણની જોડ હોય એટલે બંને ખૂણા કેવા થાય સમાન થાય તેથી ખૂણો x બરાબર પણ કેટલા થાય 28 થાય કેટલાનો ખૂણો બને 28 નો ખૂણો થાય તમારો જવાબ પેલા શું કર્યું સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાનો ગુણધર્મ લઈ અને મેં પેલા કોનું માપ મેળવી લીધું y બરાબર પછી મેં પાછો બીજો ગુણધર્મ ઉપયોગ કર્યો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચ પાસેના ખૂણા પૂરક કોણ હોય કેવા હોય પૂરક કોણ એનો મતલબ એ કે ખૂણો d અને ખૂણો a 180 નો હોય બંનેનો સરવાળો કેટલો હોય 180 તો મને d તો મળેલું હતું 112 તો એની ઉપર 112 180 માંથી 112 બાદ કરી એટલે અમને a નું માપ મળી ગયું કેટલું મળ્યું 68 હવે બિંદુ a ઉપર બે ખૂણા બને એક 40 નો બને એક z નો બને z અજ્ઞાત સંખ્યા છે એટલે મેં z નું મૂલ્ય મેળવી લીધું એટલે ખૂણો a બરાબર 40 + z a નું માપ તો ઓલરેડી મને મળી ગયું 68 હવે 68 માંથી 40 બાદ કરો એટલે મને z મળી ગયો કેટલા મળ્યા 28 એટલે આ 40 ને 28 આખો કેટલાનો થઈ ગયો 68 નો થઈ ગયો હવે મને y એ મળી ગયો z એ મળી ગયો x નથી મળ્યો તો મેં આકૃતિને ધ્યાનપૂર્વક જોયું એટલે મને તરત z દેખાણ આલ્ફાબેટનો z આ z ની વાત કરતો નથી મને આકૃતિમાં z દેખાણ અહીંથી આ z દેખાણો એટલે મને તરત બીજો નિયમ યાદ આવ્યો કે z બને એટલે યુગ્મ કોણની જોડ કહેવાય કઈ જોડ કહેવાય યુગ્મ કોણ હોય તો યુગ્મ કોણમાં જે ખૂણા બનતા હોય એ ખૂણા હંમેશા કેવા હોય સરખા હોય સમાન હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો મને ખબર પડી ગઈ કે z બરાબર મને 28 મળ્યા તો x બરાબર પણ મને કેટલા મળે 28 મળે તો આ રીતે તમારો દાખલો ગણવાનો